ગુજરાતમાં ફળોના રાજા કેરીની સિઝન ચાલી રહી છે. દરેક જગ્યાએ કેરીનું વેચાણ થાય છે. કેરીમાં રહેલા ફાઇબર, વિટામિન એથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે. પણ જો આ કેરી કેમિકલથી પકવેલી હોય તો તે ઝેરી સાબિત થઈ શકે છે. કેરીનું સપ્લાય વધારવા માટે કેમિકલથી પકવવામાં આવે છે, જેનાથી ગંભીર અસર થઈ શકે છે. આ કેરીને કેમિકલથી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થાય છે. આ કેલ્શિયમ કાર્બાઇડ શું છે? કેમિકલથી પકવેલી કેરી ઓળખવી કઈ રીતે? તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. અત્યારના સમયે કોઈ પણ વસ્તુમાં ભેળસેળ સામાન્ય વાત છે, પણ હવે તો ખાવામાં પણ ભેળસેળ જોવા મળે છે. શાકભાજી અને ફળોને ઝડપથી પકવવા માટે પણ રસાયણોનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. અત્યારે કેરીની સિઝન છે અને કેરીને પણ રસાયણથી પકવવામાં આવે છે. કેરી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ કાર્બાઇડ હવામાં ભેજના સંપર્કમાં આવે છે અને તે એસિટિલિન ઉત્પન્ન કરે છે, જે ફળોમાં રહેલા કુદરતી હોમિન ઇથિલિન જેવું કામ કરે છે. ઇથિલિન ફળોને કુદરતી રીતે પકવવામાં ભૂમિકા ભજવે છે. કાર્બાઇડ કાર્બનનું નક્કર સ્વરૂપ છે. જ્યારે ફળમાં કેલ્શિયમ કાર્બાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે તે ફળોને ઘાટો રંગ આપે છે. આ રસાયણ ઘન પેકેટના સ્વરૂપમાં હોય છે, જેના કારણે જ્યારે તેને ફળ પર નાખવામાં આવે છે ત્યારે તે અનિયંત્રિત રીતે ભળે છે. અનિયંત્રિત માત્રામાં જ્યારે રસાયણો ફળમાં જાય છે ત્યારે તેનું જોખમ વધી જાય છે. આ કેરી કાર્બાઇડથી પકવેલી છે કે નહીં તે કઈ રીતે ઓળખવી તે જોઈએ તો કેરીની છાલનો રંગ વિવિધતાના આધારે બદલાય છે, પણ રસાયણોથી પાકેલી મોટા ભાગની કેરીની છાલ સંપૂર્ણપણે નારંગી હોય છે. કુદરતી રીતે પાકેલી કેરી સંપૂર્ણપણે સમાન રંગની હોતી નથી. તમને અમુક જગ્યાએ ના પાકેલા ડાઘ દેખાશે અથવા આખી છાલનો રંગ સરખો નહીં હોય. જો રસાયણોનો ઉપયોગ કરીને કેરી પકવવામાં આવે તો તેનું કદ નાનું હોઈ શકે છે, કેમ કે આવી કેરી સમય પહેલાં પકવવામાં આવે છે. આ ઉપરાંત સારી અને ખરાબ કેરીને પાણીમાં નાખીને પણ ઓળખી શકાય છે. જો કેરી તરત જ તરવા લાગે તો તે કેરી ખરાબ હોઈ શકે છે. કાર્બાઇડ દ્વારા પકવેલી કેરીથી શ્વાસ લેવામાં મુશ્કેલી, પેટમાં ગડબડ, મોઢામાં ચાંદા પડવા, માથામાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો હવે તમે કેરી કે કોઈ અન્ય શાકભાજી કે ફળો લેવા જાઓ તો બરાબર ચેક કરીને જ લાવવું, જેથી તમને કોઈ બીમારી ન થાય. આને લઈને તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, નમસ્તે.